જેટલા લોકો મંદિર જાય, તમે વિચાર કરો, અહીંયા એક જણને તમે બેસાડો, રોજ સવારે તમારે ઘેર કોઈ નાઈ ધોઈને 8, 8:30 આવે, તૈયાર થઈને સરસ, અને તમારી પાસે કઈ માગે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 15 દિવસ, તમે કેટલા દિવસ આપશો? થાકી જશો ને. આપણે ભગવાનને ત્યાં જઈને આવું જ કરીએ છીએ. મંદિરમાં જઈને માંગવાનું. અંદર ગયેલો ભિખારી અને બહાર ઉભેલો ભિખારી, આ બેમાં બહુ જાજો ફેર નથી. અંદર ગયેલો ભિખારી મોટા મોટા અમાઉન્ટ માંગે, મારું ટેન્ડર પાસ કરાવી દે, મારું ઘર ચણાવી દે, મારા દીકરા લગ્ન કરાવી દે, મારું આમ કરાવી દે. બિચારો બહાર ઉભેલો 10 રૂપિયામાં તમને દુઆ આપે. બાકી માગે તો બે. ખરેખર કોઈએ જઈને ભગવાનને 2 હાથ જોડીને એમ કીધું છે કે થેન્ક યુ. હાથ ચાલે છે, પગ ચાલે છે, આંખો ચાલે છે, ચાવી શકું છું. રાત્રે સુઈ જાઉં છું તો એવી બીક નથી લાગતી કે સવારે ઉઠીશ કે નહીં ઉઠે. સૂરજ ડૂબે ત્યારે એવી બીક નથી લાગતી કે કાલ સવારે સૂરજ ઉગશે કે નહીં ઉગે. કોઈ દિવસ એવી બીક નથી લાગી કે છોકરાઓ બહાર ગયા પછી આવશે કે નહીં આવે. કોઈ દિવસ એવી બીક નથી લાગી કે કાલ સવારે ખાવાનું નહીં મળે તો શું કરીશું. કેટલું બધું આપે છે. નરસિંહ મહેતાનું એક બહુ અદ્ભુત ભજન છે, અખંડ રોજી હરિના હાથ. રોજી અખંડ છે પણ એ હરિના હાથમાં છે. એણે કોઈ દિવસ તમારી રોજી તોડી નથી પણ પોતાના હાથમાં રાખી છે. વાલો મારો જુએ છે વિચારી, વિચારે છે તમને આપતા પહેલા. દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. આપણે તો જઈને ભગવાન જોડે સોદો કરીએ, 5 દીવા કરીશ ને 5 નારિયેળ બધેરીશ ને ચુંદડી ચડાવીશ ને ચાદર ચડાવીશ. આ ચુંદડી ચડાવવાના પૈસા જ એને આપ્યા તમને, એને ક્યાં લાલચ આપો છો? જો ખરેખર એને ખુશ કરવો હોય, જો ખરેખર કોઈ બાધા લેવી હોય, જો ખરેખર એને કંઈક આપવું હોય તો એવું નક્કી કરો કે 5 છોકરાઓની ફી ભરીશ. તો એવું નક્કી કરો કે હું કોઈ 5 ઘરમાં અનાજ ભરાવીશ જ્યાં વિધવા બહેન હોય, જે કમાઈ ના શકતી હોય, એના છોકરાને તકલીફ હોય. એ ચુંદડીથી વધારે છે. તમારા ઘરમાં અહીંથી કેસર કેરી આવતી હોય અને તમે મજાના કાપીને ખાતા હો અને તમારા ઘેર કચરા પોતા કરતી બાઈ જોતી હોય તો એને 5-10 કેરી આપજો, કારણ કે એને એક બાળક છે. એને એમ થાય કે મારું બચ્ચું ખાય, આના છોકરા ખાય છે તો અમારું છોકરું ખાય. આવો વિચાર આપણને આવતો જ નથી. આપણું બાળક બેસીને ટીવી સામે વેફર ખાતું હોય ને અને કામવાળા કામ કરતા હોય કે કોઈ પોસ્ટમેન આવે કે કોઈ બીજું આવે કુરિયર વાળો, તો આપણે કોઈ દિવસ એવું નથી કહેતા કે ભાઈ 1 ગ્લાસ પાણી આપો.